નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે માલપુરિયા 84 વાળંદ જૂથનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ મુકેશભાઈ ડી વાળંદ તરખવાડાના અધ્યક્ષસ્થાને યોજાયો। માલપુરા 84 વાળંદ જૂથનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો। માલપુરિયા 84 વાળંદ જૂથનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ મુકેશભાઈ ડી વાળંદ તરખવાડાના અધ્યક્ષસ્થાને યોજાયો। મેઘરજ પહાડિયા શ્રી લીંબજ માતાના મંદિર ખાતે વાજતે ગાજતે પ્રથમ સમૂહ લગ્નોત્સવ ઉજવાયો। 13 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। દરેક સમાજમાં સમૂહ લગ્ન કરવા માટે જનજાગૃતતા આવી છે, ત્યારે વાળંદ સમાજે પણ આટલી મોંઘવારીના સમયમાં સમય અને રૂપિયા વગેરેની બચત કરી પોતાના સમાજને કેવી રીતે આગળ લાવી શકાય તેવા ઊંડા વિચારથી આ કાર્યને સાર્થક બનાવ્યો હતો। આ પ્રસંગે લીંબજ સમાજના ભામાશાહોએ પણ મન મૂકીને દાન આપ્યું હતું અને દરેક કન્યાઓને અંદાજિત 55 જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ કન્યાદાન પેટે આપી હતી। આ સમૂહ લગ્નને નિર્વિઘ્ને પાર પાડવામાં સમાજના યુવાન પ્રમુખ શ્રી મિનેશભાઈ ડી વાળંદ અને મંત્રી શ્રી ડોક્ટર અનંતભાઈ વાળંદ તથા કારોબારી મિત્રોની ખૂબ મહેનત રહી હતી। પ્રમુખશ્રીએ આ તમામ શ્રેય કુળદેવી શ્રી માં લીંબજની કૃપાથી પરિપૂર્ણ થયાનું જણાવ્યું હતું। આ પ્રસંગે પ્રિયંકાબેન ડામોર પ્રમુખ જિલ્લા પંચાયત અરવલ્લી, ભીખાજી ઠાકોર વાઇસ ચેરમેન સાબરકાંઠા બેંક હિંમતનગર, ગુલાબસિંહ સરપંચ પહાડિયા, ડોક્ટર મનીષભાઈ એમ્સ હોસ્પિટલ મોડાસા વગેરે મહાનુભાવો હાજર રહીને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા, આરટીવી ન્યૂઝ, મોડાસા।